ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ટ્રિગ્નોમેટ્રી એવો બોલતા શીખવું. ટ્રિગ્નોમેટ્રી, ત્રિકોણમિતિ. તો એનો આપણે પ્રશ્ન નંબર 3 અને જોઈએ તો સાઇન એ આપેલી છે કિંમત તમને 3/4. તો સાઇન પરથી મારે શોધવાનું છે કોસ અને ટેન. એટલે એક તો મારે શોધવાનું છે કોસ અને બીજું છે ટેન. એટલે સૂત્ર યાદ કરી લઈએ કે કોસ હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ જોવે, ટેન હોય તો સામેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ, અને સાઇનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે આપણને ખબર છે કે આ તો ગુણોત્તર છે, એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે આપી છે એ મને સામેની બાજુ આપી છે, બરાબર? તો એનો મતલબ કે આ જે 4 છે એ શું છે? કર્ણ છે. 4 શું છે? કર્ણ છે. તો આપણે આનો ઉપયોગ કરીએ અને અહીંયા એ છે એટલે મારે એ ખૂણાને દર્શાવવાનો છે, એટલે ત્રિકોણ તો પાડવો જ પડશે. ત્રિકોણ તો મારે પહેલાં પાડવો જ પડશે. આપણે આપણો ખૂણો એ, બી અને સી કાટકોણ તો છે જ, એના વગર તો પોસિબલ નથી. આ ખૂણા એને આપણે દર્શાવીએ છીએ. તો આ એ જે છે એની આ સામેની બાજુ છે, આ થઈ ગયું કર્ણ, અને આ છે આપણી પાસે પાસેની બાજુ. ચાલો, બધું જ આપણે ત્રિકોણમાં કામ પૂરું કરી દીધું. હવે જે આપણને કિંમત આપી છે સાઇનની એ લખી લઈએ. કેટલી છે? 3/4. હું સાઇન એ ખૂણા માટે સૂત્ર લખું તો શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ થાય. સામેની બાજુ છેદમાં શું થશે? કર્ણ. માટે સાઇન એ બરાબર સામેની બાજુ એટલે બીસી અને કર્ણ એટલે એસી. થઈ ગયું આટલું ક્લિયર? તો હવે તમે આ બંનેને સામે મૂકી દો. સાઇન 3/4. તો હવે શું મળશે મને? કે બીસીના છેદમાં એસી બરાબર 3/4. બીસીના છેદમાં એસી બરાબર 3/4. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આ ગુણોત્તર છે. એટલે ગુણોત્તર હોય એટલે મારે આવું સીધું તો ના જ લખાય કે બીસી 3 છે અને એસી 4 છે. ધ્યાન રાખજો આવું. અહીંયા મારે આવું સીધું તો ના જ લખાય કે બીસી 3 છે અને એસી 4 છે. એનું કારણ કહું તમને કે કદાચ બીસી 6 હોય અને એસી 8 પણ હોઈ શકે, બરાબર? હું એવું કહી શકું કે બીસી 9 અને એસી 12 પણ હોઈ શકે. તો હવે ધારો કે આનો ગુણોત્તર લઉં, તો શું થઈ શકે કે અહીંયા 3 દુ 6 થાય અને 4 દુ 8, આ 2 ને 2 ઉડી ગયા. તો હવે હું કહું કે જો બીસી જો 3 હતો તો અહીંયા 6 કેવી રીતના આવ્યા? એટલે અહીં પોસિબિલિટી છે આવી કે આ બીસી 3 તો ના જ લખાય મારથી. તો હવે આપણને ખબર છે કે આ તો ગુણોત્તર છે, એટલે કે ભાઈ બીસી જેમ એસી આવું લખીએ આપણે તો 3/4 આપણે લખી શકીએ. અને જ્યારે આવો ગુણોત્તર હોય તો આપણે એને બરાબર કરવું હોય તો શું ધારવું પડે? કોઈ બી વેલ્યુ ધારવી પડે. મોટાભાગે આપણે એક્સ ધારીએ છીએ, પણ ત્રિકોણમિતિ માટે આપણે કે ધારીશું. તો બીસી બરાબર 3K, એસી બરાબર 4K ધારતા, જ્યાં કે એ શું છે? ધન પૂર્ણાંક. એટલે ધન આપણે શું કહીશું? આપણે એને સમય સંખ્યા કોઈ પણ હોઈ શકે ને, ધન સમય છે. તો હવે હું એ કિંમત મૂકું. જોજો, બીસીની કેટલી છે? 3K. એસીની કેટલી છે? 4K. તો આ 3K 4K હોય તો મને એ બી તો મળશે પાયથા મૂકીને, બરાબર? આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? AC² બરાબર AB² વત્તા BC². AC એટલે 4K²
એ બી ખબર નથી અને બીસી એટલે 3k² તો હવે અહીંયા થશે 16k² અને આ બાજુ બનશે 9k². આ બંને વચ્ચેની બાદબાકી કરીએ. 16માંથી 9 જાય તો 7. શું આવશે? 7k² બરાબર ab². આનું વર્ગમૂળ કાઢીએ તો k² નું વર્ગમૂળ k પણ 7 નું ના નીકળે એટલે વર્ગમૂળ 7k. આ શું મળ્યા મને? ab. તો આ મને ab ની કિંમત પણ મળી ગઈ. તો હવે તમે જુઓ કે બધી જ બાજુ આપણી ક્લિયર અને જ્યારે બધી જ બાજુ ક્લિયર એટલે આપણી પાસે હવે કામ કરવાનું છે. cos શોધવાનું છે, બીજો tan. સૂત્ર મૂકી લઈ આવો. ચાલો ફટાફટ. તો આપણે પહેલું શોધીશું cos a. સૂત્ર યાદ કરીએ. પાસેની બાજુ છેદમાં કર્ણ. તો cos a જોજો એ ખૂણો અને એની પાસેની બાજુ છે ab. કર્ણ છે આપણા AC. AB એટલે વર્ગમૂળ 7k. AC એટલે 4k. માટે cos a બરાબર વર્ગમૂળ 7/4. આ જવાબ. બરાબર, આ તમારો જવાબ. હવે આપણે બીજો જવાબ લાવીએ. કયો છે? tan a લાવવાના છે. સૂત્ર યાદ કરીએ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એની સામેની બાજુ છે BC, પાસેની બાજુ છે AB એટલે કે BC ની કિંમત છે 3k, AB ની કિંમત છે √7k. કે ઉડી જાય માટે tan a બરાબર 3 વર્ગમૂળમાં 7. આ તમારો જવાબ. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરતા કે ધાર્યા વગર ગણે અને જવાબ લઈ આવે છે તો સાચો તો પડે જ છે, એનો કોઈ વાંધો નથી. પણ મેં તમને સમજાવ્યું કે શું છે ફરક. એટલે તમે આને 3 અને 4 રહેવા દેશો તો અહીંયા કે નહીં ધારો તો અહીંયા આવું આવશે વર્ગમૂળ 7. કે વગર જ આવશે. એટલે તમે લખશો તો જવાબ તો આવવાના જ છે. જવાબ આવવાના છે. પણ ખરેખર આ મેથડ છે અને કે તમે આને સીધું 3 તો ના જ બતાવી શકો. એટલે આપણે કે લઈએ છીએ. જો તમે 3 4 થી ગણશો તો બી જવાબ તો આવવાનો છે. કારણ કે ગુણોત્તર છે તે કે ઉડી જવાના છે. કે દેખાતા જ નથી આપણને ગુણોત્તરમાં. એટલે એ પ્રોબ્લેમ તમારે નહીં રહે. પણ આ એક મેથડ છે જેનાથી આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 4 પર આપણે આગળ વધીએ. 15 cot a બરાબર 8 તો sin અને sec શોધો. sec a, sin a અને sec a. બધા ખૂણા a આગળ જ ગુણોત્તર આવે છે. હવે મેં તમને આગળ બી કીધું કે આ ગુણોત્તર છે. એટલે પહેલાં તો cot a નો ગુણોત્તર આપણને આના પરથી મળી જ જાય ને. જો 15 cot a બરાબર 8 તો cot a બરાબર શું લખાશે? 15 કઈ જશે? છેદમાં. એટલે ગુણોત્તર આપણે પહેલાં મેળવી લઈએ. તો અહીં લખીશું કે cot a બરાબર 8/15. હવે આપણને ખબર છે કે cotનું સૂત્ર શું છે. cotનું સૂત્ર શું છે? cotનું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે આવું જ્યારે પણ લખીએ ત્યારે આપણી પાસે ત્રિકોણ તો હોવો જ જોઈએ. એટલે આપણે ત્રિકોણ બનાવીએ. તેરા નામ લિયા, તુજે યા કિયા અને ખૂણા એ આગળ શોધવાનું છે. ચાલો ત્રિકોણ બનાવી દીધો. તો હવે અહીંયા એ જે છે એની પાસેની બાજુ બનશે AB, બીની સામે કર્ણ છે અને સામેની બાજુ બનશે BC. ચાલો આટલું આપણે તૈયાર કરી દીધું. હવે શું કહે છે જુઓ. તો કે હવે આપણને ખબર પડે કે cot a જે છે એની પાસેની બાજુ છે AB અને સામેની બાજુ છે BC. તો હવે આપણે આ બંનેની સરખામણી કરીએ તો શું થશે કે ABના છેદમાં BC બરાબર 8/15. તો હવે આપણને બાજુનો ગુણોત્તર મળી ગયો અને બાજુનો ગુણોત્તર મળી ગયો માટે લખી દઈશું કે AB બરાબર 8k
BC બરાબર 15K, જ્યાં K એ શું છે? ધન સમય સંખ્યા છે. બરાબર. ચાલો, તો હવે આ કિંમત આપણે આમાં મૂકીએ. 8K, 15K. હવે ઘણા બધા આમાં પાયથાના જે 3 ટ્રિપલેટ કહે છે તે જ લગભગ આવતા હોય છે. એટલે બધા આ ટ્રિપલેટ યાદ રાખો કે 3 હોય, 4 હોય તો કર્ણ 5 આવે. એવી રીતે 6 હોય, 8 હોય તો 10 આવે. તો આપણે આગળ વધીએ તો ધારો કે હું કહું કે ભાઈ 8, 15, 8, 15 તો શું મળશે? 17 જવાબ આવશે. એટલે પાયઠો મૂકીને તમે 17 લાવો. એવી રીતે 9, 12, 15, 7, 24, 25, 9, 40, 41. આ બધા જેટલા યાદ રહેશે એટલું તમારું જે ગણતરી જે છે એ કેવી બની જશે? ઇઝી બની જશે. ચાલો, તો હવે આપણે અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું અને જે ઘટતી બાજુ છે એને આપણે શોધીએ. તો લખીશું કે પાયથાગોરસના પ્રમેય મુજબ AC² બરાબર AB² વત્તા BC². AB એટલે 8K નો સ્ક્વેર, 15K નો સ્ક્વેર, 64K², 225K², 289K². AC બરાબર 289K², જેનું વર્ગમૂળ મળે 17K. એટલે આપણે અહીંયા હવે લખી દઈએ 17K. હવે જે શોધવાનું છે ને આપણે ટાર્ગેટ લઈ લઈએ. શું શોધવાનું છે? પહેલું સાઈન એ. સાઈનનું સૂત્ર યાદ કરીએ. સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા એની સામેની બાજુ આપણે લખેલી જ છે. BC કર્ણ એટલે AC. BCની કિંમત છે 15K, 17K. માટે પહેલો જવાબ આપણો આવ્યો 15/17. આપણે બીજો જવાબ મેળવીએ. tan A સૂત્ર યાદ કરો. અચ્છા, સેક છે. સેક A કોનો ઊંધો હોગો છે? કોસ. કોનો ઊંધો હોગો છે? કોસ. જો નહીં યાદ આવે તો આવું લખવાનું કે ભાઈ મને ખબર છે કે 1/છેદમાં કોસ છે. હવે કોસનું સૂત્ર ઊંધું કરી દઈએ. કર્ણના છેદમાં પાસેની બાજુ. હવે કર્ણ શોધીએ તો AC. એ ખૂણો છે એની પાસેની બાજુ AB. તો કર્ણની કિંમત છે 17K. પહેલાં આપ્યા છે આપણને 8K. માટે સેક એ મળે છે મને 17/8. આ તમારો પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 5, જો સેક થીટા બરાબર 13/12 તો બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો, મેળવો. તો આપણી પાસે કુલ 6 છે ને, કુલ 6 છે, એમાંથી એક આપી દીધો. એટલે બાકીના 5 કયા? બાકીના 5 કાની યાદી બનાવો તો એક તો આનો ઊંધો કોણ? તો કે આનો ઊંધો કોસ. હાલો, પછી આપણે લઈશું સાઈન. એના પછી આપણે આવશે tan. ચાલો, હવે આ કોસ સાઈન tan થઈ ગયા. સાઈનનો ઊંધો કોસેક અને tanનો ઊંધો કોટ. એટલે આટલા જણા આપણે શોધવાના છે. આ 5 જણા આપણે શોધવાના છે. એક ખબર છે તો બાકીના મળી જ જશે. હમણાં જ આપણે ટ્રિપલેટ યાદ કરેલા 5, 12 અને 13. એટલે 13 કર્ણ બની જાય. અહીંયા 12 છે એટલે એક બાજુ શોધવાની આવે તો કઈ આવશે? આપણી 5 આવશે. ચાલો, તો આપણે પહેલાં તો ત્રિકોણ બનાવી દઈએ અને ABC ત્રિકોણ લઈએ. એમાં થીટા જે છે ને, થીટા એ મારે કઈ જગ્યા લેવાનું એ નક્કી કરીએ. આપણે 2 જગ્યા વચ્ચે 90 સિવાયની 2 જગ્યા A અને C. આપણે C આગળ લઈએ થીટા.
થીટા જગ્યાએ હું લઉં છું ખૂણો. તો હવે આપણે પહેલાં સેક થીટાની વાત કરીએ કે સેક થીટા બરાબર 13/12. મેં તમને પહેલાં કીધું કે ઊંધું કરી નાખીએ આપણે. તો કોસ થીટા જો મારે લખવું હોય તો 1/sec થીટા થઈ ગયું ઊંધું. તો આ જે જવાબ છે એને પલટી મારી દઈએ તો શું થશે? કોસ થીટા બરાબર 12/13. ચાલો એક ગુણોત્તર પહેલો મને મળી ગયો. ધીસ ઇઝ ક્લિયર. હવે કોસ થીટાનું સૂત્ર આપણને ખબર છે. કયું છે કોસ થીટાનું સૂત્ર? કે ભાઈ પાસેની બાજુ છેદમાં કર્ણ. થશે કન્ફ્યુઝન આવશે ધીમે ધીમે. હવે તમે જુઓ કે થીટા કઈ જગ્યાએ છે? સી પાસે છે. એટલે આ થીટા જે છે એની જે કર્ણની વાત કરે તો કર્ણ એટલે એસી. ક્લિયર થઈ ગયું આટલું? આ થીટાની અહીંયા આ સામેની બાજુ એટલે એ બી થશે અને થીટાની નજીક જે છે એ કઈ થશે? આપણી પાસેની બાજુ. ચલો આટલું બી ક્લિયર. હવે અહીંયા આપણે વાત કરીએ તો જો પાસેની બાજુ મારે લખવી છે તો કઈ લખાશે? બીસી. અને કર્ણ એટલે શું લખાશે? એસી. તો આ પણ કોસ થીટા છે. અહીં જુઓ 12/13. તો હવે આપણે આને સરખામણી કરીએ તો BC/AC બરાબર 12/13. તો હવે આપણે કે ધારવાનું થઈ ગયું કે BC બરાબર 12K, AC બરાબર 13K. કે ધન સમય. આપણે આકૃતિમાં નક્કી કરી દઈએ. હવે ખબર જ છે કે એ બી કેટલા આવવાના છે આપણને. પાયથા કાકા યાદ કરીએ. પાયથાગોરસના પ્રમેય મુજબ તો AC² બરાબર AB² વત્તા BC. પહેલાં ઊભેલી પછી બેઠેલી. આ ઊભેલી કહેવાય, બેઠેલી કહેવાય. હા, AC એટલે 13K². AB તો મારે શોધવાના અને BC એટલે 12K². 169K². આ બધું યાદ જ રહેવું જોઈએ. આપણે જવાબ લાવવાનો છે 5 એટલે 25 આવો જોઈએ બાદબાકી. 144K². બંનેની બાદબાકી કેટલી થશે? 25K². અને વર્ગમૂળ લઈએ, બંનેનું વર્ગમૂળ નીકળે છે માટે AB બરાબર કેટલા થઈ ગયા? 5K. બરાબર. કે એટલે 1000 રૂપીસ થાય. ખબર છે? ઘણા શોર્ટકટમાં લખે એમ કે મને 1K રૂપીસ આપજો ને એટલે 1000 રૂપિયા આપવાના. મને 10K રૂપીસ આપજો 10,000 આપવાના. કે એટલે 1000 રૂપિયા. તો હવે આપણે આગળ વધીએ. કોસ થીટા મળી ગયો, સાઇન બધી બાજુ મળી ગઈ ને. હવે તો બધું જ મળી જશે. ચાલો સાઇન થીટાની આપણે વાત કરીએ એટલે કે આ બીજો ગુણોત્તર લઈએ છીએ સાઇન થીટા. સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. થીટા અહીંયા છે એટલે એની સામેની બાજુ. જો આ થીટા આ જગ્યાએ છે એટલે સામેની બાજુ બનશે AB. કર્ણ ફિક્સ છે. AB એટલે કેટલા છે? 5K અને પેલા 13K. માટે સાઇન થીટા મને મળે છે 5/13. ચાલો હવે ત્રીજું tan થીટા. હવે જો તમારે સૂત્રનો ઉપયોગ ના કરવો હોય તો પેલું બી લખી શકો છો ને, સાઇનના છેદમાં કોસ. આપણે એવી રીતે બી લાવી શકીએ અહીંયા કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા કરીએ. સાઇન થીટા એટલે 5/13. પેલા 12/13. 13 ઉડી ગયા એટલે tan થીટા આવશે 5/12. કોનો વારો આવ્યો? હવે ચોથો નંબર કોણ છે? કોસેક થીટા. કોનો ઊંધો હોગો છે? એટલે કોસેક થીટા બરાબર 1/sin. જવાબ આવી ગયો 13/5.
બોલો કેટલું સહેલું. અને એવી રીતે પાંચમું લઈએ આપણે કોટ થીટા. ભાઈ કોનો ઊંધો હગો છે? ટેન થીટાનો. ટેન થીટા તમે કેટલા શોધેલા છે? 5/2. એની પલટી મારી દઈએ 12/5. આ થઈ ગયા તમારા 5/5 ગુણોત્તર. એટલે સહેલો દાખલો છે, પ્રેક્ટિસ કરવાની છે બસ, બીજું કંઈ નહીં. તો આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 6 સ્વાધ્યાય 8.1. એ અને બી એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B સાબિત કરો કે A બરાબર B થાય. આ આપેલું છે, આ લાવવાનું છે. આ આપેલું છે ને આ લાવવાનું છે. બદલી કાઢ્યો ને? અચ્છા લેન ભાઈ પાર્ટ 5 લાઈવ ચેન્જ. આ આપેલું છે, આ લાવવાનું છે. તો આપણે એ બી લઘુકોણ છે એટલે મારે ત્રિકોણ જો પાડવો હોય ને તો લગભગ હમણાં અહીંયા જે બેઠા છે ને એ વિદ્યાર્થી તો ભૂલ કરશે એટલે જોવા માંડ્યા કે ચાલ ભાઈ મારે નામ આપવા છે તો કયા કયા આપવું હવે? હા, કાટખૂણો કોને બતાવું? હા, એ જ ખોટું છે. અહીં ચોખ્ખું લખ્યું જો બી શું છે? હા, એટલે બી કાટખૂણો ના આવે. એટલે મારે એ અને બી પહેલાં તો અહીંયા લખવા પડે. એટલે મેં પહેલાં કીધું કે અહીં બેઠેલા છે ને એ તો ખોટું જ બોલવાના છે. એટલે અહીંયા મારે શું લખવું પડશે? સી. ચોખ્ખું છે જુઓ ને, એ ને બી તો લઘુકોણ છે, કાટખૂણો તો નથી જ. આ બધી નાની નાની બાબતો આ ત્રિકોણમિતિમાં ધ્યાન રાખવાની છે, આગળ જતાં આ જ કામ લાગશે. તો અહીંયા આ સી કાટખૂણો છે એટલે પહેલાં તો હું કર્ણ લખી દઉં કે કર્ણ કોણ છે. હવે આપણે અહીંયા એક તો એ ખૂણાની વાત કરી છે, તો એ ખૂણા માટે આપણે ધારો કે અહીં cos A ની વાત કરી છે. cos A, તો cos A નું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. આ cos A ની પાસેની બાજુ અને છેદમાં કર્ણ, તો કોણ થશે? પાસેની બાજુ કઈ થશે? જુઓ હવે હું લખતો નથી. A ની પાસેની બાજુ બનશે AC અને કર્ણ બનશે AB. ચાલો એટલે આ એક પેલું ક્લિયર થઈ ગયું, બરાબર. ચાલો હવે હું બીજું લઉં બાજુમાં. શું છે? cos B. cos B. હવે અહીંયા આ બી ખૂણાને બતાવવાનો છે. બી ખૂણો છે, સૂત્ર આપણું ખબર છે, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો બી ખૂણાની પાસેની બાજુ કઈ? બી ખૂણાની પાસેની બાજુ છે BC અને કર્ણ છે AB. તો આ પણ ક્લિયર થઈ ગયું. ઓકે, તો હવે આને આપણે એક કહીએ, આને આપણે બે કહીએ. અને આપણને પક્ષ એટલે કે જે ગીવન છે, આપેલું છે, એની આપણે વાત કરીએ. શું છે? cos A બરાબર cos B. cos A નું મૂલ્ય શું લાવ્યા તમે? AC ના છેદમાં AB. AC ના છેદમાં AB. cos B નું મૂલ્ય શું છે? BC ના છેદમાં AB. બંનેના છેદમાં AB નીકળી ગયા માટે શું બચશે? AC બરાબર BC. હવે જ્યારે કોઈ ત્રિકોણમાં બે બાજુ સરખી હોય, યાદ કરો, જ્યારે કોઈ ત્રિકોણમાં બે બાજુ સરખી હોય, કોણ સરખું છે? આ AC અને BC. તો સ્વાભાવિક છે કે સરખી બાજુની સામેના ખૂણા પણ સમાન જ હોય. એટલે બે બાજુ સરખી હોય તેની સામેના ખૂણા કોણ કોણ સમાન થાય? આપણા 9મા ધોરણનો પ્રમેય. ચાલો તો થઈ ગયું સાબિત. A બરાબર B. તો આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 7. આપણને આપેલું છે cot થીટા બરાબર 7/8. તો આ અને આ શોધો એવું કહે છે. જુઓ તમે, cot થીટા છે તો અહીંયા શું છે? એનો સ્ક્વેર છે. એટલે આ એક જવાબ તો આવી જ ગયો. આપણો બીજા નંબરનો જવાબ તો પહેલો જ આવી ગયો કે હું જો cot સ્ક્વેર થીટા કરું તો બંને બાજુ વર્ગ કરીએ તો cot સ્ક્વેર થીટા બરાબર 49/64. આ એક જવાબ તો આપણો આવી ગયો. ચલો પહેલો જવાબ તો એક પકડાઈ ગયો. આની વાત કરીએ. શું કહે છે? મને સાઇન અને કોસની કિંમત જોઈએ છે. તો સાઇન અને કોસની કિંમત જોઈએ એટલે આપણે એક ત્રિકોણ લઈ લઈએ. તેરા નામ लिया, तुझे याद किया.
ખૂણો બી કાટખૂણો છે એટલે તરત જ કર્ણ કોણ છે ખબર પડી ગઈ. કોટ થીટાનું સૂત્ર શું છે? કોટ થીટા કે ભાઈ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. અસર થવા માંડી છે. થીટા કઈ લખવો એ નક્કી કરવાનો આપણે. સી આગળ થીટા લખીએ છીએ એટલે કે પાસેની બાજુ અને સામેની બાજુ છે એ બી. તો કોટ થીટા પાસેની બાજુ એટલે બીસી, સામેની બાજુ એટલે એ બી. અને કોટ થીટાની કિંમત છે આપણી પાસે 7/8 માટે BC/AB બરાબર 7/8 કે ધારીશું. એટલે આ બધું હવે શું થયું? જૂની સ્ટાઇલ થઈ ગઈ કે ભાઈ હવે કે ધારીને પાયઠું મૂકીને કર્ણ શોધવાનો. ચાલો પાયઠા લગા કે આમ પેન ચાલવી જ જોઈએ તમારી. કોઈ પણ ગડબડ વગર પેન ચાલવી જ જોઈએ. AC² બરાબર AB² વત્તા BC². AB એટલે 8K², 7K², 8 × 8 = 64, 49, K² બધું ભેગું થઈ જાય. 9 ને 4 13, 4 4 10 ને 11, 113 K². આનું વર્ગમૂળ નીકળવાનું નથી એટલે ખાલી K² નું વર્ગમૂળ K નીકળશે. ચાલો આ મળી ગયો મને AC. એટલે હું અહીં લખી દઉં વર્ગમૂળમાં K. પાસેની બાજુ કેટલી છે? BC 7K અને પહેલાં છે 8K. ચાલો હવે શું ટાર્ગેટ છે? જુઓ અહીંયા સાઇન અને કોસ શોધવાના છે. એ કિંમત બધી અંદર ઠોકવાની છે. તો સાઇન માટેનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. થીટા કઈ જગ્યાએ છે જોઈ લેજો. સી. સામેની બાજુ છે AB, કર્ણ છે AC. AB ની કિંમત છે 8K, કર્ણ છે વર્ગમૂળમાં 113K માટે ચાલો ભાઈ સાઇન થીટા મળ્યા 8// વર્ગમૂળમાં 113. કોસ મેળવી લઈએ. કે ઉડી ગયા ને ભાઈ. આ બધી અસર ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે. કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. ના તમને પ્રશ્ન થાય તો જોવા વાળાને બી થતા હોય ને બરાબર છે. એટલે કે ઉડી ગયા ને ઉપર છે. પાસેની બાજુ થીટાની BC, કર્ણ છે AC, 7K અને છેદમાં હવે તો નહીં પૂછે ને કે કઈ ગયા. ઓકે ચાલો ઓકે આ બી મળી ગયા. તો હવે આપણે કિંમત શોધવા જઈએ આની. આ તો આપણે શોધી કાઢ્યું છે વેલ્યુ. આ જવાબ અહીં આવવાનો છે. આગળ જતાં આ સૂત્ર આવશે બધા તમારે. આ સૂત્ર જ છે. ચાલો તો આપણે પહેલું મેળવવાનો પ્રયત્ન કરીએ. 1 + sin θ 1 - sin θ 1 + cos θ અને 1 - cos θ. આની કિંમત કેટલી? તો તમે જુઓ તો એક વાર વત્તા છે ને એક વાર ઓછા છે. યાદ કરો આપણા વિસ્તરણો કે આ A + B, A - B એટલે A² - B² થાય. તો એના મુજબ જો મારે લખવું હોય અહીંયા તો 1² - sin². એવી રીતે નીચે 1² - cos². 1² એટલે 1 ઓછા sin² θ, 1 ઓછા cos² θ. એટલે આ જે છે ને નિત્ય સમ છે તમારે સ્વાધ્યાય 8.4 આવશે કે 1 - sin² હોય તો ત્યાં cos² લખાય
1 માઇનસ કોસ સ્ક્વેર હોય ત્યાં સાઇન સ્ક્વેર. એટલે હમણાં તો આપણે શીખ્યા નથી એટલે આપણે મારે કિંમત મૂકવાની છે સાઇન સ્ક્વેરની. સાઇન સ્ક્વેરની ચાલો તો જોજો 1 માઇનસ સાઇન એટલે 8 ના છેદમાં વર્ગમૂળ 113 નો સ્ક્વેર. એવી જ રીતે 1 માઇનસ કોસની કિંમત છે 7 ના છેદમાં વર્ગમૂળ 113 નો સ્ક્વેર. તો 1 ઓછા 64 ના છેદમાં 113 1 ઓછા 49 ના છેદમાં 113 ના જાય. જો આ માઇનસ છે ત્યાં સુધી નહીં જાય. આવું હતું ને એકલું ભાગાકાર તો ઉડાડી દે તો ચાલતે. કેમ તો તું અહીંયા એવું ચાલ ને કે ઠીટા ગયા ને ઠીટા ગયા. અચ્છા તો અહીંયા એક ને એક ઉડી જાય તો એવું બી ચાલતે ને. એવું બધું જ્યાં સુધી ગુણાકાર નહીં થાય ને આમાં ગુણાકાર નહીં આવતા સુધી નહીં ઉડે. તો અહીંયા લસા લેવો પડશે. એટલે જો હવે લસા આનો કેટલો 113 અને આનો લસા બી 113 એ ઉડી જશે. બરાબર. ચાલો આપણે આગળ વધીએ અહીંથી. લસા ઉપર કેટલો છે 113 અને નીચે પણ લસા 113 છે. હવે જો આ 113 જે છે એ અહીંયા ગુણાશે. એટલે 113 એકા 113 ઓછા ઉપર 64 અને નીચે 113 ઓછા 49. હવે અહીં જો આ ભાગાકાર ઉડી ગયા. હવે આ બંનેની બાદબાકી તમે કરો તો ઉપર મળશે મને 49 અને નીચે મળશે મને 64. તો કોનો સ્ક્વેર છે? આપણે સ્ક્વેર છે ને જોઈએ એટલે આ જ કિંમત લાવવાની હતી ને. હા એટલે આ તમારો જવાબ. મેં કહ્યું બંનેના જવાબ સરખા આવશે. આ તમારો જવાબ એમ. એટલે જ્યારે તમે 8.4થી ગણશો ને છેલ્લા સ્વાધ્યાયમાં તો તમારે અહીંથી જ જવાબ આવી જશે કે ભાઈ 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે લખાશે કોસ સ્ક્વેર થીટા. આ તો છેલ્લા સ્વાધ્યાયની વાત કરું. અહીં લખાશે સાઇન સ્ક્વેર થીટા. એટલે આખું થઈ ગયું તમારું કોટ સ્ક્વેર થીટા. એટલે આ કિંમત આવી ગઈ ને પાછી એ જ. ભવિષ્યમાં બધું આપણે શીખીશું. ભવિષ્યમાં 8.4 આવશે ને ત્યારે હજુ વાર લાગશે. તો પ્રશ્ન નંબર 8માં આપણે આગળ વધીએ છીએ. કોટ આપેલું છે જુઓ. એટલે અહીંયા ગમે ત્યારે હોય ને આને એકલો પાડીને ગુણોત્તરમાં લાવો એટલે 3 કઈ જશે છેદમાં જશે. પહેલાં તો આપણે નક્કી કરી લઈએ કે ભાઈ એટલે હું લખું છું અહીંયા 3 cot a બરાબર 4 માટે cot a બરાબર 4 ના છેદમાં 3. બેનો આવું cot a બરાબર 4 ના છેદમાં 3. હવે તમારે જોવાનું કે કોટ છે મારે બાકીના કયા ગુણોત્તર શોધવાના છે રકમ પરથી. એમ તો કુલ 5 આવે ને. તો આ જો આ નંબર 1 આ નંબર 2 અને આ નંબર 3 ગુણોત્તર મારે શોધવાના. એમાંથી આવ્યો તો ઊંધો એટલે આ તો મળી ગયો. કોણ? 10. કેવી રીતે મળી ગયો? 10 લખવું હોય તો કોનું ઊંધું કરી દેવાનું? કોટનું. એનો વ્યસ્ત છે એટલે જવાબ આપણો થઈ ગયો 3 ના છેદમાં 4. હવે આ આખા દાખલામાં કરવાનું શું છે? આ બધી કિંમતો મૂકવાની અને ડાબી અને જમણી સરખી આવે તો કે ભાઈ છે, સરખી નહીં આવે તો ના પાડી દેવાનું. બરાબર ને? જો સરખી આવતી હોય ને તમારી ભૂલથી ના આવે તો ના પાડી દેવાનું. એ બી છે ને. હવે તમે કીધો કે નથી કે નહીં આવે. ચાલો તો હવે એ આગળના ખૂણા બતાવવાના છે મારે. ત્રિકોણ આપણે નક્કી કરી લઈએ ABC. બીને કાટખૂણો છે તરત જ કહી દઈશું કે તું કર્ણ. બધું એ આગળ છે એટલે આપણે ખૂણા એ ની સામેની બાજુ મને ખબર પડી ગઈ, પાસેની બાજુ પણ ખબર છે. ચાલો tan a નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે BC ના છેદમાં AB. ખબર છે એ મુજબ આપણે સરખામણી કરી દઈએ તો BC ના છેદમાં AB બરાબર 3 ના છેદમાં 4 એટલે કે BC બરાબર 3K AB બરાબર 4K ધારતા લખી દેવાનું K વિશેની માહિતી શું છે એવું. પાયથા કાકાને યાદ કરી લો. 5 આવશે. પાયથામાં જોજો. પાયથાગોરસના પ્રમેય મુજબ
શું આવશે? AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. AC સ્ક્વેર શોધવાના છે. AB એટલે 4K ટીવી લાવ્યા હોય તો 4K ટીવી તો 16K સ્ક્વેર 9K સ્ક્વેર બધું ભેગું થશે 25K સ્ક્વેર. AC બરાબર કેટલો હોશિયાર છોકરો છે, 5K જવાબ બોલી ગયા છો. કેટલું સરસ, વાહ. કન્ટિન્યુ રાખજો છેલ્લે સુધી. તો બધું જ ક્લિયર છે. અહીંયા આપણે લખી દઈએ 3K 4K અને 5K. ત્રિકોણ ભરાઈ ગયો. હવે આપણે શોધવાનું છે પહેલું કોસ. કોસ એ સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, કોસ એની પાસેની બાજુ AB, કર્ણ એટલે AC, એટલે કે 4K ના છેદમાં 5K. માટે કોસ એ બરાબર 4 ના છેદમાં 5. સાઈન એ બી શોધી જ કાઢીએ. સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે BC ના છેદમાં AC, 3K ના છેદમાં 5K, 3 ના છેદમાં 5. એટલે જ્યારે બી આવું કંઈ આપણે જે કિંમતો છે એ બધી શોધીને મૂકી દેવાની. હવે આપણે સરખું છે કે નહીં એટલે પહેલાં હું ડાબી બાજુ લઈ લઉં. ડાબી બાજુ શું છે જુઓ, 1 - tan સ્ક્વેર A અને 1 + tan સ્ક્વેર A. ચાલો, tan 3 ના છેદમાં 4 એટલે કે 3/4નો સ્ક્વેર. અને અહીંયા પણ કરીએ આપણે 3/4નો સ્ક્વેર. સ્ક્વેર કરીએ તો 9 ના છેદમાં 16. હા, પેલા દેવભાઈ કહે કે 9 16 તો ઉડી જ જાય ને. આ બધું ઉડી ગયું, ઉડી 1. તો લસા લઈશું 16. આ 16 લસા એટલે કે 16 ઓછા 9, નીચે પણ 16 લસા એટલે કે 16 વત્તા 9. 16 ઉડી ગયા. 16માંથી 9 જાય તો 7 ને 25. એટલે ડાબી બાજુ મને કેટલી મળી? 7 ના છેદમાં 25. મારી પાસે જગ્યા ઓછી છે એટલે હું ચિંગુસાઈ કરી લઉં. ચાલો, જમણી બાજુમાં જુઓ શું છે? cos સ્ક્વેર A - sin સ્ક્વેર. ચાલો, કોસનો સ્ક્વેર 4 ના છેદમાં 5નો સ્ક્વેર અને સાઈન એટલે 3 ના છેદમાં 5નો સ્ક્વેર. 16 ના છેદમાં 25, 9 ના છેદમાં 25, લસા 25, 16માંથી 9 જાય તો 7 ના છેદમાં 25. એટલે બંને સરખું આવ્યું. માટે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર શું છે? જમણી બાજુ. એટલે કે આ લખવું જોઈએ કે આ બરાબર છે. આ બધું બરાબર છે. પ્રશ્ન નંબર 9 પર પહોંચી જઈએ આપણે હવે આગળ. અને શું કહે છે કે બી કાટકોણ છે. ચાલો, આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દો. તેરા નામ લિયા તુझे યાદ કિયા સ્વાહા. ચાલો, બીની સામે કર્ણ. હવે એ ખૂણો છે, સી પણ આપ્યો છે. એટલે જો એ અને સી બંનેની વાત થઈ છે એટલે થોડુંક ધ્યાનથી કરવું પડશે આપણે. હવે શું શોધવાનું છે? આ બધાની કિંમત શોધવાની છે. આજે આપણને આપેલા છે સાઇન A cos C, આની કિંમત શોધવાની છે. એટલે મારે સાઇન A cos C આ બધાની કિંમતો શોધીને પછી અંદર મૂકી દઈએ અને સાદો રૂપ આપી દઈએ. સિમ્પલ છે આટલું. તો મને આપેલો છે tan A. અને tan A નું સૂત્ર કેટલું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો, એની સામેની બાજુ છે BC અને પાસેની બાજુ બનશે AB. માટે BC ના છેદમાં AB બરાબર 1/3. માટે BC બરાબર 1K, AB બરાબર √3K. અહીંયા K ધારતા. તો
પાયથો તો મૂકવો જ પડશે. અહીંયા લખી દઈએ આ 1k, આ √3k, એટલે આ 2 આવશે. જુઓ AC 2k મળવા જોઈએ. ચેક કરો, AC 2k મળવા જોઈએ. એટલે ભાઈ ડિસ્ટર્બ ન કરે ને. ચાલો, પાયથા ગોરસના પ્રમેય મુજબ AC² બરાબર AB² વત્તા BC². તો AB એટલે √3k નો સ્ક્વેર, પેલા 1k નો સ્ક્વેર, √3 નો સ્ક્વેર કેટલો? 3, k² વત્તા 1k², એટલે કેટલા થઈ જશે?